વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એવી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વીબીટી થિયરી જે આપણે ભણ્યા એના એક્ઝામ્પલ્સ જોયા, એના ખાસ અગત્યના પોઈન્ટ્સ તમને હવે યાદ રહી ગયા હશે. હવે કેટલાક એક્સેપ્શનલ કેસ અથવા તો કેટલાક એક્સ્ટ્રા અપવાદરૂપ કિસ્સાઓના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. બરાબર, કે જે એમ ગણો તો આપણા જે રૂલ્સ છે સાદા એને ફોલો કરતા નથી. બરાબર, તો એની સાથે આપણે વાત કરી લઈએ. તો એનો ક્વેશ્ચન આપણે લીધેલો છે KMnO4 અને CONH3 6+2 સંકીર્ણનું નિર્માણ સમજાવો. તો આ બંને એક વિશિષ્ટ સંકીર્ણો છે. એમાં વિશિષ્ટતા શું છે તો એ આપણે જોવાની છે. તો શરૂઆત કરીએ. પહેલા આપણે વાત કરીશું KMnO4 ની. બરાબર, KMnO4 તમે આ રીતે પણ લખી શકો. બરાબર, અને અલ્ટિમેટલી એમાં સંકીર્ણ કયું છે તો કે MnO4 - 1. બરાબર, તો MnO4 - 1 નું જો નિર્માણની આપણે વાત કરીએ તો મેં તમને પોઈન્ટ્સ કીધેલા છે. આપણે પહેલા શું મેન્શન કરવાનું હોય છે? કેન્દ્રસ્થ ધાતુની ઓક્સિડેશન અવસ્થા. બરાબર, તો KMnO4 માં તો બધાને યાદ જ હશે. બરાબર, કારણ કે આપણા 8મા ચેપ્ટરની અંદર ઘણી બધી વાર એની ચર્ચા કરી લીધી છે કે MnO4 - 1 ની અંદર Mn જે છે +7 ઓક્સિડેશન અવસ્થાની અંદર છે. તો આપણે શું લખીશું? બરાબર, Mn એ Mn +7 ઓક્સિડેશન અવસ્થામાં છે. ક્લિયર? હવે Mn +7 ઇલેક્ટ્રોન રચના જો આપણે લખીએ તો કેવી હશે? તો આપણે એની વાત હવે કરીએ. ઇલેક્ટ્રોન રચના. બરાબર, ઇલેક્ટ્રોન. તો પેલા Mn ની ઇલેક્ટ્રોન રચનાની વાત જો કરીએ, પરમાણુ ક્રમાંક તમને ખ્યાલ હશે મિત્રો 25. બરાબર, SCTI VCrMn 5 એટલે 25. બરાબર, જો એની વાત કરીએ તો Ar. બરાબર, 4s2 અને 3d5. પણ આપણે 3d પહેલા લખીએ છીએ એટલે આપણે લખીશું 3d5 અને 4s2. બરાબર, તટસ્થ. હવે Mn +7 ની જો આપણે વાત કરીએ તો 2 ઇલેક્ટ્રોન અહીંથી જશે, 5 અહીંયાથી જશે એટલે 0 ઇલેક્ટ્રોન થઈ જશે કે નહીં? બરાબર, તો આપણે ઇલેક્ટ્રોન રચના ડાયરેક્ટ દોરીએ. એક, બે, ત્રણ, ચાર. Three D, 4s, 4p. હવે ઇલેક્ટ્રોન તો હશે નહીં, કારણ કે 2 ઇલેક્ટ્રોન અહીંયાથી જશે, 5 ઇલેક્ટ્રોન અહીંયાથી જશે, +7 વીજભાર આવી જશે. બરાબર, ઇલેક્ટ્રોન છે નહીં. ક્લિયર? હવે આપણે આપણું સંકીર્ણ કેવા પ્રકારનું બને છે એની વાત હવે કરીએ. MnO4 - 1. બરાબર, તો આપણે પહેલા શું નક્કી કરવું પડે? સંકરણ. તો અહીં કયું સંકરણ તમને લાગે છે? તો તમને દેખાય છે સવર્ગાંક કેટલો છે? 4. બરાબર, સવર્ગાંક જો 4 હોય તો અલ્ટિમેટલી અહીંયા કયું સંકરણ તમને લાગે કે થઈ શકે? તો કે ડી કક્ષક અવેલેબલ છે એમનેમ જ, તો DsP2 સંકરણ થાય. એટલે તમે DsP2 સંકરણ કરો, કારણ કે 4 સવર્ગાંક માટે આપણી પાસે 2 સંકરણ છે, sp3 અને DsP2. તો DsP2 સંકરણ થાય. જો તમે DsP2 સંકરણ કરો એટલે તમારો આન્સર ખોટો. વિશિષ્ટતા જ છે. બરાબર, તો આમાં એક વિશિષ્ટ સંકરણ થાય છે કે જેની અંદર p કક્ષક ભાગ જ લેતી નથી. બરાબર, તો અહીંયા છે ને આ સંકરણ થાય છે, વિશિષ્ટ સંકરણ છે, D3s સંકરણ. આ ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછાય છે. બરાબર, કે KMnO4 માં કયા પ્રકારનું સંકરણ છે? તો D3s સંકરણ યાદ રાખવાનું છે. તો KMnO4 ની અંદર જો આપણે ઇલેક્ટ્રોન રચના હવે દોરીએ, બરાબર, થોડી નીચે દોરીએ છીએ જેથી કરીને આપણને લખતા ફાવે. બરાબર, તો 2 ડી કક્ષકો જે છે એ અલગ શક્તિવાળી કે જે સંકરણમાં ભાગ લેતી નથી. આ શું થઈ ગઈ? 3D કક્ષકો. આ અને આ 4 કક્ષકોની શક્તિ હવે કેવી થઈ ગઈ છે? સરખી. તો એને આપણે એક સાથે લખીએ.
આ શું થઈ ગઈ D3S સંકૃત કક્ષકો ક્લિયર બરાબર હવે આગળ જો હવે આને તો ભાગ જ નથી લીધો એટલે p કક્ષકો તો એમની એમ જ હશે એટલે આપણે એને દર્શાવવાની પણ જરૂર નથી પણ આપણે દર્શાવીએ છીએ દર વખતે એટલે મેં દર્શાવ્યું ક્લિયર હવે આ સંકૃત કક્ષકોની અંદર આપણો જે લિગેન્ડ છે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મોનું દાન દઈ અને જોડાશે આપણો લિગેન્ડ કોણ છે O-2 બરાબર પોતાના લિગેન્ડ આ રીતે પણ દર્શાવી શકો બરાબર અને તમારી મરજી તમારે ઇલેક્ટ્રોન દ્વારા દર્શાવવો હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી બરાબર આ રીતે પણ દર્શાવી શકો ક્લિયર આ થઈ ગયું તમારું MnO4 - 1 નું નિર્માણ બરાબર હવે એની અંદર કેટલીક બાબતો જે છે એ પહેલાની જેમ જ લખવાની છે હવે લખાણ દર વખતે ચર્ચા નહીં કરીએ બરાબર આ બધું કર્યું અહીંયા જે કર્યું એનું લખાણ તમારે નીચે લખવાનું થાય જો પૂછાય તો બરાબર કે ભાઈ Mn+7 અવસ્થામાં છે તેની ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની બને છે અને તેમાં વિશિષ્ટ પ્રકારનું એક સંકરણ થાય છે જેમાં 3D કક્ષક અને એક 4s કક્ષકનું સંકરણ થઈ D3S સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે જેમાં O-2 લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મોનું દાન દઈને 4 સવર્ગ સહસંયોજક બંધ વડે જોડાય અને MnO4 - 1 સંકીર્ણનું નિર્માણ કરે છે ક્લિયર અને આનો આકાર જે છે sp3 સંકરણ જેવો જ થશે બરાબર સમચતુષ્ફલકીય આકાર થશે બરાબર તો અલ્ટિમેટલી આપણે અહીં લખીએ પહેલા વાત થાય છે આપણે સંકરણ બરાબર તો સંકરણ આપણે કયું મેન્શન કરીશું D3S સંકરણ બરાબર પછી આપણો આકાર કેવો હશે તો કે સમચતુષ્ફલકીય ત્યાર પછી આપણે ચુંબકીય ચાર્જ માત્રાની પણ ખાસ માહિતી આપીએ છીએ ચુંબકીય ચાર્જ માત્રા તો ચુંબકીય ચાર્જ માત્રા કેવી હશે બેન છે આમાં કે અયુગ્મિત ઇલેક્ટ્રોન નહીં તો અનુચુંબકીય પ્રતિચુંબકીય ક્લિયર અને રંગ KMnO4 ના રંગની વાત આપણે ઘણી બધી વાર કરી દીધી છે ક્યારેક પૂછાય તો આપણે પૂછી લઈએ બરાબર તો રંગ કેવો છે તો કે ઘેરો જાંબલી બરાબર અથવા તેને આપણે શું કહીએ છીએ વાયોલેટ કલર બરાબર અને કોના કારણે છે વીજભાર વિનિમયના કારણે અથવા તમને ના ખબર હોય તમે આમ પણ લખી શકો રંગીન બરાબર પણ આનો KMnO4 નો રંગ બધાને ખ્યાલ જ હોય છે એટલા માટે આપણે એને જાંબુડિયો કલર પણ કહેવામાં આવે છે બરાબર અને કોના કારણે છે ખાસ એ વસ્તુ અગત્યની છે વીજભાર વિનિમય ક્લિયર બરાબર તો આટલી વસ્તુ તો મેન્શન કરવાની હતી એક વિશિષ્ટ સંકરણ આપણે કમ્પ્લીટ કર્યું હવે બીજા આપણે CONH3 +2 ની વાત આપણે કરીએ બરાબર કે એની અંદર શું વિશિષ્ટતા છે તો જોઈએ કાઢી નાખ્યા નેક્સ્ટ સંકીર્ણ જોઈએ મિત્રો તો છે આપણી પાસે CONH3 + 2 આ સંકીર્ણ છે આપણી પાસે હવે આને કેવી રીતે આપણે સોલ્વ કરવાના છે હવે એની વાત આપણે જો કરીએ બરાબર તો પહેલી વાત કે આમાં CO ની ઓક્સિડેશન અવસ્થા કઈ છે બરાબર તો CO કારણ કે જો NH3 તો તટસ્થ લિગેન્ડ છે એટલે આ તો 0 તો આ વીજભાર કોનો હશે CO નો બરાબર તો CO એ CO+2 ઓક્સિડેશન અવસ્થામાં છે પહેલાની જેમ બીજી વાત આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત જો કરી ઇલેક્ટ્રોન રચના બરાબર તો CO ની સાદી ઇલેક્ટ્રોન રચના શું થશે O નાનો કરો મિત્રો કેપિટલ કરશો તો અહીંયા કાર્બોનિલ લિગેન્ડ પણ છે ભૂલ થઈ શકે અને તમારું ખોટું પણ પાડી શકાય બરાબર તો CO ઓસ્મો બરાબર તો હવે CO નો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે SCTIV CRMN FeCO કેટલામો નંબર છે 7 તો પરમાણુ ક્રમાંક કેટલો હશે એનો 27 બરાબર હવે યાદ હોવો જોઈએ પછી ઇલેક્ટ્રોન રચના એની થશે Ar 3d7 4s2 બરાબર
હવે CO+2 ની ઇલેક્ટ્રોન રચના જો લખીએ તો એ રચના આ પ્રકારની હશે CO+2 બરાબર અને ઇલેક્ટ્રોન રચના આપણે દોરી દઈએ ડાયરેક્ટ બરાબર તો એ આ 3D કક્ષક 1 2 3 and 4 a 4s કક્ષક 4p કક્ષક બરાબર 3D 4s 4p અને જરૂર પડે તો આપણે 4d પણ લખી નાખીશું 1 2 3 4 ક્લિયર 7 ઇલેક્ટ્રોન જે છે આમાં જે હવે +2 કરો એટલે 2 ઇલેક્ટ્રોન s કક્ષકમાંથી જશે તો d કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન રહેશે 7 બરાબર તો આપણે 7 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવી શકીએ 1 2 3 4 5 બરાબર 6 and 7 ક્લિયર બરાબર સવર્ગાંક કેટલો છે 6 અને અહીંયા તમારું NH3 છે એટલે યુગ્મીકરણ થશે તો યુગ્મીકરણ થાય છે બરાબર યુગ્મીકરણ થઈ અને આ રીતનું યુગ્મીકરણ થાય હવે આ બે પ્રશ્નો છે પહેલી વાત કે યુગ્મીકરણથી ફાયદો શું તો કે કાંઈ ફાયદો નહીં બરાબર તો અલ્ટિમેટલી અહીંયા યુગ્મીકરણ થવાનું નથી પહેલી વાત બરાબર તો ભાઈ નવું શું કીધું આમાં ક્યાં અપવાદરૂપ કિસ્સો છે તો તમે પહેલેથી જ કીધેલું હતું કે જરૂર પૂરતું યુગ્મીકરણ થાય અહીંયા કદાચ એક કક્ષક ખાલી થઈ ગઈ તો એની જરૂરિયાત પૂરી નથી થતી કારણ કે 6 સવર્ગાંક માટે આપણે કયા સંકરણ છે તો કે D2sp3 ને sp3d2 તો D2sp3 બનાવવા માટે પેલો પ્રેફરન્સ એને આપશું પણ D2sp3 બનતું જ નથી કારણ કે અહીંયા બે કક્ષક D2 હોવી જોઈએ તો અહીંયા એક જ ખાલી કક્ષક મળે છે યુગ્મીકરણના કારણે ક્લિયર તો આ યુગ્મીકરણ થવાનું નથી બરાબર તો અહીંયા યુગ્મીકરણ નહીં થાય ક્લિયર યુગ્મીકરણ શા માટે નથી થતું આપણી સાદા ખ્યાલો મુજબ યુગ્મીકરણ નહીં થાય તો હવે કયું સંકરણ થશે તો કે sp3d2 ક્લિયર તો સર આમાં નવું શું છે આ તો તમે વાત કરેલી હતી આની વાત અને આ નિયમ પણ તમે કીધેલો જ છે કે અલ્ટિમેટલી જરૂર પૂરતું સંકરણ થાય નવું છે બરાબર હવે હું એમ કહીશું કે આની અંદર બાહ્ય કક્ષકીય સંકીર્ણ બને છે બરાબર છે બાહ્ય કક્ષકીય સંકીર્ણ બને છે પણ અહીં આંતર કક્ષકીય સંકીર્ણ બને છે ખબર પડી આજ નવું છે બંને સંકીર્ણો મેં કીધું કે વિશિષ્ટતા ધરાવે છે ક્લિયર તો કેવી રીતે તો હવે એની વાત આપણે કરીએ કેવી રીતે બરાબર તો NH3 પ્રબળ લિગેન્ડ છે એ શું કરે છે આનું યુગ્મીકરણ કરી દે છે આ રીતે બરાબર યુગ્મીકરણ થઈ ગયું હવે આ ઇલેક્ટ્રોનને ક્યાં મોકલવો તો અહીંયા એ વિશિષ્ટતા છે આ ઇલેક્ટ્રોન જે છે અહીંયાથી નીકળી અને સીધો જઈને બેસી જાય છે 4d કક્ષકની અંદર આ જ વિશિષ્ટતા છે દરેક સંકીર્ણમાં આવું બનતું નથી આ જ એક વિશિષ્ટ સંકીર્ણ છે અપવાદરૂપ કિસ્સો છે બરાબર એક ઇલેક્ટ્રોન ઉડીને ક્યાં આવી ગયો 4d કક્ષકની અંદર હવે તમારું D2sp3 સંકરણ થશે D2sp3 સંકરણ બરાબર અને હવે આખી ઇલેક્ટ્રોન રચના કેવા પ્રકારની હશે તો આખું સંકીર્ણ હવે લખી નાખીએ આપણે NH3 6 + 2 બરાબર અને AR 3 1 2 બરાબર 3D ત્રણ કક્ષકો જ રહેશે આ તો બધી સામાન્ય કક્ષકો થઈ જશે સમકૃત કક્ષકો સરખી ઊર્જા ધરાવતી બરાબર છે અને અહીંયા 6 કક્ષકો આપણે લખવાની થશે કે જેને આપણે કહીશું 2 3 4 ને 5 અને 6 કક્ષકો થઈ ગયા આપણી પાસે કઈ કક્ષકો છે D2sp3 સંકૃત કક્ષકો બરાબર કેટલી કક્ષકો બાકી રહી તો આ D કક્ષક જે છે ને 4D એ બાકી રહી ગઈ તો એને આપણે દોરી નાખીએ 1 2 3 4 અને 5 બરાબર તો આ થઈ ગઈ આપણી 4D કક્ષક
હવે શું થાય છે તો આની અંદર ઇલેક્ટ્રોન યુગ્મોનું દાન થાય છે કોના તરફથી તો કે આપણા લિગેન્ડ તરફથી લિગેન્ડ તરીકે કોણ છે આપણી પાસે લિગેન્ડ તરીકે કોણ છે NH3 બરાબર બરાબર લખવાનું બરાબર અને પોતાના ઇલેક્ટ્રોન નું દાન દેશે ક્લિયર છે અને તમારું સંકીર્ણ નિર્માણ પામશે હવે છેલ્લી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે તો મારે એક દર્શાવવું પડશે કે નહીં બરાબર એનો મતલબ હવે આ સંકીર્ણ માટે જો હું બધું લખું તો શું થશે મારી પાસે બરાબર તો આના માટે આપણે જો લખીએ બરાબર સંકરણ કયું થશે B2sp3 બરાબર બીજી વાત આપણે કરીએ છીએ દર વખતે આકાર કેવો હશે અષ્ટફલકીય કારણ કે આકાર તો આપણો સેમ જ રહે છે B2sp3 હોય કે sp3d2 બરાબર અને પછી આપણે ચુંબકીય ચાક માત્ર કઈ કેટલી હશે બરાબર તો અનુચુંબકીય હશે કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ભૂલ ના કરતા અહીંયા નથી જોવાનું ત્યાં આપણે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે આ કેવું હશે અનુચુંબકીય અનુચુંબકીય હોય તો એના માટે આપણે ચુંબકીય ચાર્જ માત્રા પણ દેવાની હોય તો કેટલી હશે 1.73 dm છે ક્લિયર તો બહુ ઈઝીલી તમે આનો આન્સર આપી શકો અને રંગ તો કે રંગીન હશે કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે બરાબર તો આ રીતે તમે કહી શકો રંગ તમને પૂછે નહીં આવા બહુ બધા રંગ છે બરાબર તો એમ તમે ઇલેક્ટ્રોન ઉપરથી રંગ ના કહી શકો બરાબર તમે એમ કહી શકો કે અલ્ટિમેટલી પ્રબળ લિગેન્ડ છે અહીંયા બરાબર તો શોષણ જે છે એ કેવું થશે તો વધારે થશે એટલે વધારે શક્તિનું શોષણ થશે તરંગ લંબાઈ કેવી હશે ટૂંકી તરંગ લંબાઈનું શોષણ થશે તો ઉત્સર્જન કેવું થશે લાંબી તરંગ લંબાઈનું થશે કારણ કે આપણને ખબર છે અહીં પૂરક રંગો આપણને મળે છે ડીડી સંક્રાંતિના કારણે તો એ વસ્તુ તમને ખ્યાલ છે પહેલેથી જ બરાબર રંગ કોઈ પૂછવાનું નથી તમને પૂછી શકે રંગીન હશે કે રંગહીન તો રંગીન હશે ક્લિયર છે તો આપણે એક વિશિષ્ટ સંકીર્ણ છે એટલા માટે જેનો એક અલગથી ક્વેશ્ચન મેં તમને આપેલો છે તો બંને બરાબર યાદ રાખજો હવે કેટલાક બીજા અપવાદરૂપ કિસ્સાઓ આપણે જોઈ લઈએ મિત્રો કેટલાક બીજા અગત્યના કિસ્સાઓ જો જોઈએ બરાબર તો એક કિસ્સો પાછો આપણી પાસે છે બરાબર અપવાદરૂપ કેટલાક બીજા કિસ્સાઓ બરાબર એમાં અપવાદરૂપ કિસ્સાઓ બધા નથી ખરેખર પણ આપણે મગજમાં રાખવાનું છે મેં તમને પહેલેથી જ આ વસ્તુ પણ કીધેલી છે H2O અને C2O5 ઓક્ઝેલેટો છે નિર્બળ લિગેન્ડ હોવા છતાં VH2O6+3 COC2O4 thrice -3 અને CrH2O6+3 આંતરકક્ષકીય સંકીર્ણો છે ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સીસ છે તો આમાં શું અપવાદ છે બરાબર તો નિર્બળ લિગેન્ડ છતાં અંતઃકક્ષકીય બરાબર અને એવી જ રીતે પ્રબળ લિગેન્ડ હોવા છતાં બાહ્ય કક્ષકીય બની શકે બરાબર છે તો આ રીતે આપણે મગજમાં છે યાદ રાખવાનું છે એવું કે ફરજિયાત નથી કે નિર્બળ લિગેન્ડ જોયો નથી કે આંતરકક્ષકીય બનાવ્યું નથી બરાબર સોરી બાહ્ય કક્ષકીય બનાવ્યું નથી કે પ્રબળ લિગેન્ડ જોયો નથી કે આંતરકક્ષકીય બનાવ્યું નથી બરાબર અલ્ટિમેટલી એ વસ્તુ છે મગજમાં રાખજો બરાબર એટલે કેટલાક અપવાદરૂપ કિસ્સા મેં કીધા છે આના સિવાયના પણ હોઈ શકે આ નિર્બળ લિગેન્ડ માટે છે પ્રબળ લિગેન્ડ માટે પણ બાહ્ય કક્ષકીય સંકીર્ણ બને એવું બની શકે ક્લિયર બરાબર છે હવે જોઈએ જો પેલો કિસ્સો જોઈએ VH2O6 નો બરાબર VH2O6+3 બરાબર તો આ અપવાદરૂપ કિસ્સો નથી એમ ગણો તો બરાબર આપણા નિયમો મુજબ પણ એ નિયમ મેં બનાવેલા છે અલ્ટિમેટલી એવો કોઈ નિયમ નથી મેં શું બનાવેલો છે નિયમ કે જરૂર મુજબનું સંકરણ થાય બરાબર એક્સક્યુઝ મી જરૂર મુજબનું સંકરણ થાય કેવી રીતે તો એ જોજો તમે હવે
બરાબર. અલ્ટિમેટલી જરૂર મુજબનું સંકરણ થાય એનો મતલબ શું થાય છે? તો કે અહીંયા V જે છે એ એનો પરમાણુ ક્રમાંક કેટલો? તો તમને ખબર છે SCTIV 23 છે કે નહીં? બરાબર. તો 23 જો હોય તો અલ્ટિમેટલી જો હું આની અંદર ઇલેક્ટ્રોન રચના જો લખું તો શું થશે? AR 3D 4s 3 2 બરાબર. અને એ કેવું છે? +3. તો V+3 ની ઇલેક્ટ્રોન રચના શું થશે? હું આખું નહીં લખું, હવે ફટાફટ હું તમને સમજાવી દઈશ. બરાબર છે. AR 3D 2 અને 4s 0 થઈ જશે કે નહીં? બરાબર. તો હવે ઇલેક્ટ્રોન રચના આપણે દોરીએ ફટાફટ. એક રફ ઇલેક્ટ્રોન રચના જો હું દોરું, બરાબર, 1 2 3 4. આ S કક્ષક, આ P કક્ષક, 1 2 3 4. બરાબર. સોરી, બરાબર છે. તો બે ઇલેક્ટ્રોન આમાં છે, તો આ એક અને આ બે ઇલેક્ટ્રોન. બરાબર. તો નિર્બળ લિગેન્ડ છે તો જ અંતઃકક્ષકી બને એવું કઈ નથી. આમાં પહેલેથી જ શું છે? આપણી પાસે બે કક્ષકો ખાલી જ છે. અને મેં કીધું કોમ્પ્લેક્સ ને હંમેશા અંદરની જે બે ડી કક્ષકો છે ને એ જ લેવામાં રસ છે. અલ્ટિમેટલી એ હંમેશા તમને આંતઃકક્ષકીય સંકીર્ણ બનાવવા માટે શું કરશે? પ્રેરશે. બરાબર. એટલે શું થશે? D2sp3 સંકરણ થશે. બરાબર છે. અને તમને શું મળશે? તમારો કોમ્પ્લેક્સ બની જશે. ખબર પડી? એટલે આ કાંઈ એમ ઘણો તફાવતરૂપ કિસ્સો નથી. જસ્ટ એન એક્ઝામ્પલ. શું એ શો કરે છે આપણને કે જરૂર પૂરતું યુગ્મીકરણ થાય અને હંમેશા પ્રેફરન્સ અંદરની કક્ષકોને મળે, કારણ કે અંદરની કક્ષકો થોડી ઓછી ઉર્જાવાળી હોય. કોઈ પણ સંકીર્ણ કે કોઈ પણ કમ્પાઉન્ડ હંમેશા અંદરની કક્ષકો લઈને કોઈ પણ કમ્પાઉન્ડ બનાવવાનો પ્રયત્ન કરે. ક્લિયર છે મિત્રો? બીજા ઉપર જઈએ. બીજા સંકીર્ણની જો ચર્ચા કરીએ તો CO C2O4 thrice minus. બરાબર. તો સાચા અર્થમાં જો કોઈ અપવાદરૂપ કિસ્સો આપણે કહી શકીએ તો આ છે. બરાબર. કે જેની અંદર એવું થવું ના જોઈએ પણ થાય છે. બરાબર. તો કોનો સંકીર્ણ છે? કોબાલ્ટનો. ખબર પડે છે? બરાબર. એટલે કોબાલ્ટના સંકીર્ણની અંદર જ કંઈક નવી વિશિષ્ટતા તમને જોવા મળે. પહેલો સંકીર્ણ મેં તમને કીધું એ પણ કોબાલ્ટનો હતો કે જેની અંદર સંકરણ જે છે એ વિશિષ્ટ પ્રકારનું, એટલે કે એક ઇલેક્ટ્રોન ઉડીને છેલ્લે જતો હતો, પણ ત્યાં CO+2 અવસ્થામાં હતો. અહીંયા CO+3 અવસ્થામાં છે અને લિગેન્ડ જે છે નિર્બળ છે છતાં પણ ત્યાં થઈ જાય છે. જો CO, હવે તમે ધારી લેજો. બરાબર. કે વધારે ચર્ચા આપણે નહીં કરીએ. તો AR 3D 4s. બરાબર. પરમાણુ ક્રમાંક કેટલો? 27. SCTAV CRM and FeCO. બરાબર. તો 27, તો અહીંયા 7 હશે અને અહીંયા કેટલા હશે? 2. બરાબર. તો હું અહીંયા યાદ કરી દઈશ. CO ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? આ -2. બરાબર. -2 એવા 3 તો -6. તો અહીંયા -3 છે એનો મતલબ આની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? +3. તો +3 બનાવું તો અહીંયા 0 થઈ જશે અને અહીંયા કેટલા થઈ જશે? 6 થઈ જશે. બરાબર. તો હવે અહીંયા તમે જો આખો સિનેરિયો, બરાબર, તો શું થાય છે? તો કે ડી કક્ષક 4s 4p તો 1 2 3 4 5 and 6. બરાબર. 6 ઇલેક્ટ્રોન છે આની અંદર. બરાબર. તો અલ્ટિમેટલી આ જે નિર્બળ લિગેન્ડ છે તો યુગ્મીકરણ કરી શકતો નથી. બરાબર. તો અહીંયા યુગ્મીકરણ ના થાય, પણ અહીંયા યુગ્મીકરણ થાય છે. મેઇન પ્રોબ્લેમ એ છે. બરાબર. યુગ્મીકરણ થાય છે અને એ આંતરકક્ષકી સંકીર્ણ બનાવે છે. તો એક ટ્રુ એક્સેપ્શનલ કેસ જો આપણે કયો હોય તો આપણે કહી શકીએ. ક્લિયર? આ એક યાદ રાખવાનો છે. વિમિતિ સિદ્ધાંતના હવે અંત ઉપર છીએ આપણે, એટલે એના જે કહેવાય ને અપવાદરૂપ કિસ્સાઓ છે એ પણ આપણા ખાસ ખ્યાલમાં હોવા જોઈએ. બરાબર. હું જેટલા કિસ્સા કહું છું એટલા તો ખાસ તમારા મગજમાં રાખવાના. એના સિવાયનો કોઈ કિસ્સો આવે તો તમે આપણે જે રીતે કરીએ છીએ એ જ રીતે તમે એનો આન્સર આપી શકો. જરૂર મુજબનું યુગ્મીકરણ, ઓક્સિડેશન અવસ્થા અને આપણા જે સંકરણ આપણા કોર્સની અંદર છે તે. ક્લિયર થઈ ગયું? તો હવે શું સંકરણ થશે? D2sp3 સંકરણ
અને તમારો આંતરકક્ષકી સંકીર્ણ બની જશે. ક્લિયર? નેક્સ્ટ કિસ્સો આપણે જોઈ લઈએ, CR નો પણ કિસ્સો જોઈ લઈએ. બરાબર? તો CR H2O 6 + 3. અહીંયા CR જે છે એ +3 ઓક્સિડેશન અવસ્થાની અંદર છે. તો CR પેલા જો કંઈ ના હોય તો શું હોય એની પાસે? પરમાણુ ક્રમાંક આનો તો આપણને યાદ જ હશે, 24. બરાબર? તો Ar 3D 4s. બરાબર? તો 4 2 નથી, અપવાદરૂપ છે, તમને ખ્યાલ છે. 1 5 આ એની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. હવે જો આ +3 બને તો એક ઇલેક્ટ્રોન અહીંયાથી જશે અને બે ઇલેક્ટ્રોન અહીંયાથી જશે, તો અહીંયા 3 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો હવે તમે જ નક્કી કરી લો કે અહીંયા શું થવું જોઈએ. 1 2 3 4 આ s કક્ષક, આ p કક્ષક, બરાબર? 4p 4s 3d, બરાબર? 1 2 and 3. તો બે કક્ષકો અવેલેબલ જ છે. તો પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ લિગેન્ડ હોય આને કઈ ફરક પડતો નથી. તો એ હંમેશા D2sp3 જ સંકરણ બનાવશે, કારણ કે એની પાસે છે જ પહેલેથી અવેલેબલ. બરાબર? તો આ વસ્તુ છે. ક્લિયર? જરૂર મુજબનું સંકરણ થાય. તો એમાં ટ્રુ એક્સેપ્શનલ કેસ આપણો મળ્યો કોબાલ્ટનો. બરાબર? એટલે બે કેસ કોબાલ્ટના ખાસ યાદ રાખવાના છે. કોબાલ્ટ ઓક્ઝેલ્ટો સાથે અને કોબાલ્ટ એમાઇન એટલે કે NH3 સાથે. ક્લિયર છે? બરાબર? નેક્સ્ટ ઉપર જઈએ. MnCn6 - 3 માં ચુંબકીય ચાર્જ માત્ર 2 ઇલેક્ટ્રોનને અનુરૂપ મળે છે અને અનુચુંબકીય છે. તો આની વાત તો મેં તમને કરી દીધેલી છે આના પહેલાના લેક્ચરની અંદર. આખી વસ્તુ જ મેં સમજાવી દીધેલી છે. બરાબર? તો એ સમજવા માટે તમે આગળનો લેક્ચર જોયો હશે, એમાં તમને ખ્યાલ જ હશે, એટલે એની વધારે ચર્ચા હું કરતો નથી. ક્લિયર? બરાબર? તો આ રીતે તમારું આખું આવે. હવે હું એમ નથી કહેતો કે આટલા જ અપવાદરૂપ કિસ્સાઓ છે, કોઈ પણ આવે. બરાબર? અપવાદરૂપ કિસ્સો આ એક યાદ રાખવાનો છે, બાકીના તો કોઈ અપવાદ છે જ નહીં એમ કહો તો. બરાબર? કારણ કે આપણી પાસે તાનું સોલ્યુશન છે જ, જસ્ટિફિકેશન છે જ. જરૂર મુજબનું સંકરણ યુગ્મીકરણ થાય. ક્લિયર? તો જરૂર મુજબનું યુગ્મીકરણ કર્યું, આપણો કોઈ અપવાદરૂપ કિસ્સો બનતો નથી. બરાબર? શીખવાનું શું છે? શીખવાનું એ છે કે એવું કોઈ દિવસ મનમાં રાખવાનું નથી કે પ્રબળ લિગેન્ડ તો આંતરકક્ષકીય અને નિર્બળ લિગેન્ડ તો જ બાહ્ય કક્ષકીય. ભાઈ ગમે તે થઈ શકે, તમારે ઇલેક્ટ્રોન રચના દોરીને પછી કન્ક્લુઝન ઉપર પહોંચવાનું હોય છે. ક્લિયર? બરાબર? તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ ટાઈમ થી આપણે ચુંબકીય ગુણધર્મો વિશે માહિતી મેળવીશું કોમ્પ્લેક્સના. ક્લિયર?